समाचार वटवा जीआईडीसी में विकराल आग लगी है। केमिकल कंपनी में लागेली आग काबू में एक व्यक्ति ने सामान्य ईजा थई है। वटवा जीआईडीसी में फेज 1 में आवेल रॉयल केमिकल कंपनी में विकराल आग लगी है। हालना जे दृश्यो आप जोई रह्या छो, कया कारणोसर आग लगी ते जाणी शकायुं नथी, परंतु जीआईडीसी नी अंदर आ विकराल આગને લઈને ફાયરની ટીમ ઘટના સ્થળે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ શરૂ। બારક જેટલા વોટર બાઉઝર અને એક મિની ફાયર ફાઇટર સ્થળ ઉપર મોકલી અને બીજા અધિકારીઓના વ્હીકલ એમ ટોટલ 18 વ્હીકલો અહીંયા સ્થળ ઉપર મોકલી અને આગની ચારે બાજુથી લાઈન બનાવી પાણી અને ફોમ મારી અને આગને અત્યારે સંપૂર્ણપણે કંટ્રોલમાં। રતનપર જુરીઓના જંગલમાં આગ લાગી છે। રતનપર જંગલ વિસ્તારમાં આગની ઘટના બની છે। પોરબંદર ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ કર્યા છે। હાલમાં પ્રયાસ જે છે તે જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા પ્રતિશ પાસેથી મેળવીશું। શું પરિસ્થિતિ છે હાલમાં અને કઈ રીતે આગને કાબૂમાં લેવામાં પ્રયાસ થઈ રહ્યા છે? जी सिद्धार्थ कही शकाय के पोरबंदर सोमनाथ जे नेशनल हाईवे है ते हाईवे नी एकदम अडीने ज्यां रतनपरनु जे जंगल विस्तार कहेवाय छे त्यां एकाएक जे आग छे ते आग विकराळ रूपे लागी हती अने जे पोरबंदर फायर ब्रिगेडनी 2 टीमो छे ते हाल आ आग ने काबू में लेवाना प्रयत्न करी रही है। सिद्धार्थ महत्वनी बात है कि आ जे विस्तार जे छे त्यां जुरीओनी आ जंगल आवेला छे तेमज मोटी जे कही शकाय के विस्तार छे आ जे जंगल विस्तार त्यां अवारनवार आग लागे छे। आ आग लागवानुं कारण शुं छे ते पण जाणવું જરૂરી છે અને આ અંગે તપાસ થાય તો પણ મહત્વની જે ખુલાસાઓ છે તે થઈ શકે છે, કારણ કે આગ લગાડવામાં આવી રહી છે કે આગ લાગે છે તેને લઈને પણ સવાલો છે। સિદ્ધાર્થ, આભાર પ્રતિશ સમગ્ર માહિતી બદલ। તો જે રીતે હાલમાં જણાવવામાં આવ્યું કે આગ કયા કારણોસર લાગી તે જાણવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। વારંવાર આ ઘટનાઓ બની રહી છે। સામાખેડા વિસ્તારમાં પાલિકાએ રસ્તા પરના દબાણ પર બુલડોઝર ફેરવ્યું। દુકાનો બહાર રોડ પર બનાવેલા હોટલા તોડવામાં આવ્યા। ઓવરબ્રિજ બનાવવામાં નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। આગામી સમયમાં હજુ પણ અન્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। શહેરની આતુરતાનો અંત। ભાવનગરના પ્રથમ ફ્લાયઓવરની લીલી ઝંડી। ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુ વાઘાણી, મહિલા ધારાસભ્ય સેજલબેન પંડ્યા સહિત ભાવનગર મેયર અનેક ભાજપના આગેવાનોએ આ ફ્લાયઓવર પર બાઇક ચલાવીને ઓપનિંગ કર્યું છે। 115 કરોડ રૂપિયાના ખર્ચે આ ફ્લાયઓવરનું નિર્માણ થઈ રહ્યું છે, જેનો એક વન સાઇડ એટલે કે 50% કામ સંપૂર્ણ પૂરું થતા દેસાઈનગરથી આરટીઓ સુધીનો ફ્લાયઓવર શરૂ કરી દેવામાં આવ્યો છે। વડોદરા ફાયર બ્રિગેડમાં ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયામાં પહોંચ્યા વિવાદિત ઓફિસર। વિવાદિત સસ્પેન્ડેડ પૂર્વ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મટ પહોંચ્યા ઇન્ટરવ્યૂ આપવા। અગાઉ નશામાં ધૂત થઈ ફાયર કર્મીને છૂટી બોટલ મારી ધમકી આપી હતી। ફાયર કર્મચારીએ પાર્થ બ્રહ્મટ વિરુદ્ધ નોંધાવી હતી ફરિયાદ। પાર્થ બ્રહ્મટ ઉપર અગાઉ ભ્રષ્ટાચારના પણ લાગ્યા હતા આરોપ। ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયામાં પાર્થ બ્રહ્મટ પહોંચતા ચર્ચાનો વિષય બન્યો।